ગુજરાતના વાઘ કહેવાય છે અને વાઘેશ્વરી માતાના પરમ ભક્ત એવા વ્યાઘ્રદેવ રાજા પૂજતા હતા. તેમના નામ પરથી વાઘેલા નામની સ્થાપના થઈ. વાઘેલા વંશનો ઇતિહાસ તો મિત્રો તમે જાણો જ છો. ડભોઈ, વિરમગામ, સાણંદ, કચ્છ, ધંધુકા, ધોળકા અને વિજાપુર ઉપર સ્વર્ણ અક્ષરે લખાયેલો છે. તો મિત્રો આગળ બન્યા રહેજો. છે ગૌ માતા અહીંયા સરસ મજાના તમે જોઈ શકો છો મિત્રો. તો અમારા બારસો ચુમ્માલીસથી 1304 એ વાઘેલા વંશનો ઉદય થાય છે અને એની પહેલાં સોલંકી વંશ હોય છે, એટલે કે સોલંકી કાળયુગ ચાલતો હોય છે. સોલંકી વંશની અંદર રાજા કુમારપાળ, અજયપાળ, મૂળરાજ બીજો, ભીમદેવ બીજા અને ત્રિભુવનપાળ. અને હવે વાત કરું મિત્રો વાઘેલા વંશની, તો સોલંકી વંશની અંદર અણુરાજ જે એમના માસ્ય ભાઈ હોય છે અને તે તમામ કામકાજ યુદ્ધનું હોય, ગઠબંધનનું હોય કે જે બી આયોજન હોય એ તમામ સત્તા એ સંભાળતા હોય છે. એટલે કે સોલંકી વંશના કુમારપાળ તેમના માસ્ય ભાઈ હોય છે અને ખુશ થઈ અને તેમને વ્યાઘ્રપલી કરી ગામ છે તે એમને ભેટમાં આપે છે. હવે અણુરાજના પુત્રનું નામ છે લવણપ્રસાદ, લવણપ્રસાદના પુત્રનું નામ છે વીરધવલ અને વીરધવલના પુત્રનું નામ છે વિસલદેવ. હવે વીરધવલ અને વિરમદેવ આ બંને ભાઈ હોય છે. વિરમદેવ છે એ વિજાપુર વસાવે છે. અને આગળની વાત કરું મિત્રો ત્યારે તો ધીમે ધીમે વધતું જાય છે આગળની. તો અમુક સમય પછી 2 વર્ષ ભોગવે છે, 3 વર્ષ ભોગવે છે રાજપાટ કરતાં અજયપાળ પણ ટૂંક સમયમાં 2-4 વર્ષ પછી એમનું મૃત્યુ થાય છે. પછી મૂળરાજ આવે છે સોલંકી, એ 2 વર્ષનો રાજ ભોગવે છે. પછી આવે છે ભીમદેવ. ભીમદેવ 64 વર્ષનું સૌથી મોટું રાજપાટ ભોગવે છે. અને આ મંદિર તમે જોઈ શકો છો સરસ મજાનું વાઘેલ ગામના તળાવ ઉપર, જે તળાવની જગ્યા કહેવાય છે અને પ્રખ્યાત છે, બહુચરાજી રોડ ઉપર આવેલું છે. વાઘેલથી 1 કિલોમીટરના અંતરે બહુ જૂનું, જાણીતું અને પ્રાચીન મંદિર છે. કહેવાય છે કે સોલંકી વંશ વખતથી આ મંદિર બનાવેલું છે. અને શિવલિંગ તમે જોશો તો તમને બહુ જ જોરદાર શિવલિંગ લાગશે. તમને 4 ધામ યાત્રા કરવા જાઓ એનો અહેસાસ આ મંદિરમાં જ તમને થઈ જશે. એવું સરસ મજાનું શિવલિંગ છે મહાદેવ ભોળાનાથ, શ્રી શંભુ ભોળાનાથનું. તો મિત્રો તમને આગળની વાત કરું તો હવે અણુરાજના પુત્ર લવણપ્રસાદ હોય છે અને એમના પુત્રનું નામ વીરધવલ હોય છે. તો ધીમે ધીમે આ બધું કામકાજ ભીમદેવને, હવે બધું કામકાજ કોણ કરે છે તો લવણપ્રસાદ, અને લવણપ્રસાદ અને પછી એમનો વીરધવલ. તો લવણપ્રસાદને હવે ધીમે અલગ થવાનું હોય છે અને અલગ થવાના કારણે તે પોતાનું આખું જે ભાર છે એ અલગ કરવા માટે માગતા હોય છે અને પોતે જ ધોળકા વસાવે છે. અને પણ ભીમદેવ બીજા છે તેમને સંપૂર્ણ છૂટા કરતા નથી. કામ તમારે જ બધું કરવું પડશે. એટલે હવે એમના પુત્ર વીરધવલ સંભાળે છે અને લવણપ્રસાદ સંભાળે છે. તો ધીમે આગળ આ રીતે એમની પ્રોસેસ ચાલુ રહે છે. અને ગણપતિ મહારાજ પણ છે, માતાજી પણ છે, બાપુનો પણ છે, શ્રી શંભુ ભોળાનાથનું શિવલિંગ પણ છે. તો બહુ જ જૂનો વારસો છે અહીંયા તમે જોઈ શકો છો. આદિ અનાદિથી ચાલતો આવતો વારસો એટલે વાઘેલ. અને આ વાઘેલનો મેઇન ઇતિહાસ એ છે કે જે વાઘેલા કુળના જે દરબાર છે, રજપૂતો છે વાઘેલના, જેટલા બી ભારતની અંદર, તો તમામ એ એમનું મૂળ સ્થાન અહીં વાઘેલ જ છે. અને અહીંથી જ એમનું તમામ અલગ પોતાના ધંધાર્થે ગયેલા છે. એટલે ગુજરાતની અંદર કે જ્યાં પણ જેટલા બી વાઘેલા છે એ તમામ અહીંથી જ
ગયેલા છે। કાળ ભૈરવ દાદાનું મંદિર પણ છે, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો હારીજથી લગભગ 5 કિલોમીટરના અંતરે આવેલું છે વાઘેલ ગામ। અને વાઘેલથી બહુચરાજી રોડ ઉપર લગભગ અંદાજિત 1 કિલોમીટરના અંતરમાં આવેલું છે આ શિવ શંભુ ભોળાનાથ મહાદેવનું, શ્રી નર્મદેશ્વર મહાદેવનું મંદિર। સરસ મજાની ગૌ માતા પણ છે। સિદ્ધેશ્વરી માતાના મંદિરે આવી ગયા છે। એની પહેલાં તમે જોઈ શકો છો સરસ મજાનું તળાવ, જે વર્ષો હજારો વર્ષથી અહીંયા સરસ મજાનું બનાવેલું છે જે તે સમયે। અને આનો ઇતિહાસ તો તમે જાણો એટલો ઓછો છે, કારણ કે બહુ અતિ પ્રાચીન છે। અને તમે જોઈ શકો પાણીની વચ્ચોવચ્ચ સરસ મજાનું આ વાઘેલા કાળ વખતથી જે તળાવનું નિર્માણ થયેલું છે એના ઝરૂખા છે। અને આવા ઘણા બધા ઝરૂખાનું જે છે ને તંત્રને મારી તો એક જ એટલી નમ્ર વિનંતી છે કે સરસ મજાના આવા ઐતિહાસિક સ્થાપત્યો જે પાટણ જિલ્લાની અંદર આવેલા છે તેનું થોડું જાળવણી કરે અને પબ્લિક સુધી પહોંચે। એક્ઝેક્ટ જમણી સાઈડ તમે જોઈ શકો છો આ પાણીનું ટાંકું છે, અને એની એક્ઝેક્ટ સરકારી શાળા, પ્રાથમિક શાળા અહીંયા આવેલી છે। અને ત્યાં સરસ મજાની શાળાની અંદર હું પોતે અભ્યાસ પણ કરેલો છે। તો આ શાળા અને ગામ સાથે મારો એવો જૂનો સરસ મજાનો નાતો છે। અને અહીંયા તમે જોઈ શકો છો, તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું, આ મેદાનની અંદર અમે સરસ મજાના મોય દાંડી અમે રમતા હતા। આ વડ છે એ જો આ મેદાનની અંદર, તો અહીંયા આજે આવ્યા ઘણા સમય પછી, તો જૂની યાદ તાજી અમને થઈ ગઈ। અને અત્યારે અહીંયા બાળકો પણ સરસ મજાના દોડી રહ્યા છે, વરસાદી માહોલ છે। આ માતાજીનું મંદિર સિદ્ધેશ્વરી મેલડી માતાજીનું મંદિર છે, અને સરસ મજાનો ચબૂતરો છે। અને એ સમયે આ બધું કશું જ નહોતું, અને અત્યારે બહુ એનું ડેવલપ એટલે ઘણો બધો વિકાસ થયેલો છે, તમે જોઈ શકો છો। હું તમને અંદર લઈ જાઉં અને બતાવવાની કોશિશ કરું। મંદિરનો ચાચર ચોક, સરસ મજાનો બગીચો અને જોરદાર વાતાવરણ। ગમે તેવી તકલીફ હોય, ગમે તેવું ટેન્શન હોય, પણ માના ચરણોમાં આવો એટલે કહેવત છે કે તમામ પ્રકારના દુઃખ, દર્દ અને તકલીફો તરત જ ગાયબ થઈ જાય છે। રમણીય વાતાવરણ છે, બહુ જૂનો પીંપળો માતાજીના મંદિરની પાછળ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો। અને આ છે મા સિંધવાઈ માનું મંદિર, એની સરસ મજાની આગળ એક સરસ મજાનો હવન કુંડ છે। અને અહીંયા બગીચો પણ સરસ મજાનો આવેલો છે, તમે જોઈ શકો છો। અહીંયા સરસ મજાનું કાર્યાલય અને રહેવા માટેની અત્યારે તો બહુ જોરદાર વ્યવસ્થા પણ કરેલી છે, જેથી કરીને ભક્તો અને યાત્રાળુ આવે તો એમને રોકાવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે। તો આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરમાં, સિદ્ધેશ્વરી માના ત્યાં ચરણોમાં। મંદિર બહુ જૂનું ઐતિહાસિક મંદિર છે।
માતાજીના પગલાં જ છે અહીંયા, અને ચમત્કાર માતાજીનો જોરદાર છે. એનો જોરદાર જૂનો અને પૌરાણિક તમે જોઈ શકો, લીમડો નીચે સરસ મજાનો. ને અહીંયા માતાજીને કોઈ પણ બાધા હોય તો એના માટેની આ વ્યવસ્થા પણ કરેલી છે. અહીંયા હવન કુંડી છે, જ્યાં તમે સરસ મજાની માતાજીના હવન કુંડીની અંદર પોતે હવનમાં બેસી શકો, તો એનો ભાગ પણ લઈ શકો છો. અહીંનો બગીચો તમે જોઈ શકો છો. જ્યારે અમે અહીંયા ભણતા ત્યારે કશું જ નહોતું, અને અત્યારે ઘણું બધું ડેવલપ અને પરિવર્તનના હારે છે. તમે જોઈ શકો સરસ મજાનો બગીચો પણ છે, ગૌ માતા પણ છે, અને સારા એવા વૃક્ષો પણ વાવેલા છે. અને આ બગીચાની પાછળ એક્ઝેક્ટ જોરદાર કહેવાય ને કે લગભગ બહોળી સંખ્યામાં એની ગણતરી ના થાય એ રીતનું મોટું વિશાળ તળાવ પણ આવેલું છે. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે માતાજીના ચાચર ચોકની અંદર, અને અમે અહીંયા આવ્યા હતા દર્શન કરવા. મંદિર બહુ જ જૂનું પુરાણું છે, ઐતિહાસિક મંદિર છે. ઐતિહાસિક સ્થળ એટલે કે વેરાનાથ દાદા, તેમના સાનિધ્યમાં અમે આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો નજારો. જે વાઘેલ ગામ છે અને તેમના વાઘેલા વંશજના ગુરુ કહેવાય એવા વેરાનાથ દાદાના સાનિધ્યમાં. રીમઝીમ વરસાદના બૂંદ પડી રહ્યા છે. ત્યારે અમે આ એક શ્રાવણ મહિનાની અમાવાસા અને અહીંયા સરસ મજાના મંદિરના પટાંગણમાં એટલે કે ગુરુના ચરણોમાં આવી ગયા છીએ. હજારો વર્ષથી આ મંદિર હજુ એની એ જ સ્થિતિમાં વેરાનાથનું બહુ જૂનું મંદિર છે. વેરાનાથનું મંદિર, અને આપણે આવી ગયા છીએ તેમના દર્શને. બહુ હજારો વર્ષ જૂનું છે, અને આ વેરાનાથનું મંદિર વાઘેલા વંશના ગુરુ વ્યાદ્રપલ્લી તરીકેનું ગામ, અને એ ગામ છે એનું વાઘેલ નામ. હારીજથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. તેમજ પાટણ જિલ્લાની અંદર આવેલું આ વાઘેલ છે. તો અતિ પ્રાચીન ઐતિહાસિક ગામ, જે વાઘેલા વંશનો ઐતિહાસિક વારસો, ઇતિહાસ, પરંપરા. ગણપતિ બાપા બિરાજમાન છે, અને બહુ સારું એવું ગામ છે. તળાવના કાંઠે વસેલું છે, અને તળાવ બહુ હજારો વર્ષ જૂનું છે. સોલંકી વંશકાળ વખતથી બનાવેલું આ તળાવ છે. અને તળાવ તમે પણ એકવાર આવો તો એની મુલાકાત જરૂર લેજો. નકશી પણ બહુ જોરદાર કંડારાયેલી છે સ્તંભની. તો આ વેરાનાથના ધામમાં એમના ચરણોમાં મસ્તક વંદન કરી અને ધન્યતા અનુભવી છે. જે વાઘેલા વંશ રજપૂતો દરબારો છે તે તમામે તમામ એમનું મૂળ વતન, મૂળ સ્થાન ભારતભરના કે જ્યાં જ્યાં વસ્યા છે તેમનું સ્થાન મેઇન છે વાઘેલ. અને આ વાઘેલ એટલે કે ઐતિહાસિકમાં એનો આપણે કહેતા હતા કે વ્યાદ્રપલ્લી ગામ, જે આ ગુરુ છે તે વ્યાદ્રદેવને બાળ ઉછેર કરે છે. ઘણી બધી માન્યતાઓ અને ઘણો બધો ઇતિહાસ છે લોકોનો અલગ અલગ મોઢે સાંભળવા મળ્યું છે.